આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લા સીએનજી ડીલર એસોસિએશનની મિટિંગ મળી હતી. ગઈ વખતે અમારી મિટિંગમાં 15 ઓગસ્ટનું સીએનજી પંપનું અમે અલ્ટિમેટમ આપ્યું હતું. અમારી જે માંગણીઓ છે કંપની દ્વારા સ્વીકારવામાં નથી આવી બાબતે. પરંતુ આ શનિ રવિનો સમય છે, બહારના લોકો અહીંયા બનાસકાંઠામાંથી માઉન્ટ આબુ જવાનો રસ્તો છે, આ હિલ સ્ટેશન આજુબાજુ જોડાયેલું છે. લોકો શનિ રવિમાં ફરવા નીકળેલા હોય, એમને પરેશાની ના થાય એના માટે ફરીથી આજે અમારી સીએનજી ડીલર એસોસિએશનની બેઠક મળી હતી. બેઠકમાં નિર્ણય થયો કે ભાઈ લોકોની પરેશાની એ આપણી પરેશાની છે, એ સમજીને 2 દિવસ ફરીથી અમે કંપનીને ટાઈમ પીરિયડ આપ્યો છે કે ભાઈ બુધવારના દિવસે 19 તારીખે અમે સીએનજી પંપ બંધ કરીશું. 19 તારીખે 24 કલાક માટે અમારા દરેક સીએનજી 65 સીએનજી પંપ બંધ રહેશે. દિવસનું 2 લાખ કિલો સેલ બનાસકાંઠા વાવથરાજમાં છે બંધ થશે. લોકોને મુશ્કેલી પડશે. અમે એવું નથી ઈચ્છતા, પરંતુ કંપની અમારી માંગણી સ્વીકારી લે તો અમારી કોઈ હડતાલ કરવાની ગણતરી પણ નથી. પછી એના પછી ફરીથી અમે બંધ એટલો પિરિયડ ના રાખવા માટે એટલે અમે ફરીથી બીજો 1 અઠવાડિયાનો સમય આપીને બીજા બુધવારના દિવસે જો કંપની અમારી અઠવાડિયામાં ફરીથી માંગણીઓ નહીં સ્વીકારે તો એ બુધવારથી સદંતર 65 બંધ જ્યાર સુધી અમારી માંગણી નહીં સ્વીકારે ત્યાર સુધી બંધ રહેશે. એટલે અમે કંપનીને અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ લોકોની અગવડતા પડે એનો તાત્કાલિક નિરાકરણ થાય એવી વિનંતી કરીએ છીએ.